કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સંચાલન એટલે કે મેનેજમેન્ટની શરૂઆત વ્યક્તિને પોતાની જાતને જ સંચાલિત કરવાથી થતી હોય છે. એટલે કે વ્યક્તિ જ્યારે પોતાને સેલ્ફ મેનેજ કરી શકે ત્યારે જ તે અન્ય વસ્તુઓને, અન્ય વાતોને મેનેજ કરી શકે, સંચાલિત કરી શકે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી પીટર ડ્રકર સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંચાલન, મેનેજમેન્ટ. શ્રી પીટર ડ્રકર સાહેબે લખ્યું છે કે જે કાંઈ બિલકુલ જરૂરી નથી, મહત્ત્વનું નથી, તેને કુશળતાપૂર્વક કરવું તેના જેવું નકામું કશું જ નથી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. એ પીટર ડ્રકર સાહેબ કહી રહ્યા છે, બતાવી રહ્યા છે કે વ્યક્તિને પોતાની જાતને સંચાલિત કરતાં આવડવી જોઈએ. આપણામાંના મોટાભાગના લોકો આજના સમયમાં એવી ઘણી બધી વસ્તુઓ કરી રહ્યા હોઈએ છીએ જેનું કંઈ જ મહત્ત્વ નથી હોતું. અને આનાથી આગળ એક વાત કરીએ તો આજે આપણામાંના મોટાભાગના લોકોને બધું જ કરી લેવું છે. અને આ બધું જ કરવાની ફિરાકમાં, આ બધું જ કરવાની ચક્કરમાં જે મહત્ત્વનું હોય છે તે છૂટતું જાય છે અને તે અધૂરું રહી જાય છે. બધું તો ઠીક છે, પણ કંઈ પણ સરખું પૂરું નથી થઈ શકતું. એટલે અહીંયા જે વાત છે તે સંચાલનની છે, મેનેજમેન્ટની છે, તે એટલી જ છે કે આપણે આપણા સમયને સંચાલિત કરવાનો છે. કારણ કે સમયથી મૂલ્યવાન બીજું કશું જ નથી. અને આપણો આ સમય આપણે ઘણી એવી બધી નકામી વસ્તુઓ માટે કે જેનું કંઈ મહત્ત્વ નથી હોતું તેને આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક, કુશળતાપૂર્વક, એકદમ ચોકસાઈ રાખીને કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ, પણ તે નકામું છે. કારણ કે તે આપણા સમયની બરબાદી છે. જે વસ્તુ ખરેખર જરૂરી છે, અગત્યની છે, જો તેની પાછળ સમયમાં આપવામાં આવે, તેની પર ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચી શકીશું. બસ મારા મિત્રો, આપણે આપણા સમયનું સંચાલન કરીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.